टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। Co-powered by Space Factor, rewarded realty experience. હેલો, સ્વાગત આપ સૌ કોઈનું પ્રોપર્ટી કેપિટલના ખાસ કાર્યક્રમમાં. હું યશ આપની સાથે. દર સપ્તાહે આપણે મળીએ છીએ, વાત કરીએ છીએ રિયલ એસ્ટેટ માર્કેટની. રિયલ એસ્ટેટ માર્કેટને વધુ નજીકથી આપણે સમજવાની કોશિશ કરીએ છીએ અને તે જ ભાગ સ્વરૂપે તમને યાદ હશે કે પાછલા એપિસોડમાં આપણે સિરીઝ શરૂ કરી છે જેનું નામ છે મારું શહેર નવું શહેર. પાછલા એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી ગાંધીનગરના રિયલ એસ્ટેટ માર્કેટની અને ગાંધીનગરમાં નવો વિસ્તાર જે ડેવલપ થઈ રહ્યો છે તેની, એટલે કે નવા ગાંધીનગરની વાત. હવે વાત કરવાના છીએ, આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ. નવા રાજકોટની વાત કરીશું, નવા વિસ્તારોની વાત કરીશું, સમજીશું કે કયા પ્રકારે રાજકોટમાં નવા વિસ્તારોનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને આ માટે આજે આપણી સાથે ક્રેડાઈ રાજકોટના બોર્ડ મેમ્બર્સ જોડાઈ રહ્યા છે. આપણી સાથે જોડાઈ રહ્યા છે દિલીપભાઈ લાડાણી અને આપણી સાથે જોડાઈ રહ્યા છે પરેશભાઈ ગજેરા. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારી સાથે જોડાવા માટે થઈને. પહેલાં તો રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટનો જરા ઓવરવ્યૂ, દિલીપભાઈ આપના પાસે આવીએ. સૌથી પહેલાં રાજકોટનું રિયલ એસ્ટેટ માર્કેટ કેવું છે અને નવા રાજકોટની જ્યારે આજે આપણે વાત કરીશું તે સમજતા પહેલાં જરા એ સમજાવો કે હાલની શું પરિસ્થિતિ છે. યસ રાજકોટ એ આપણા સૌરાષ્ટ્રનું પાટનગર આપણે કહેવામાં આવે છે. અને રાજકોટની સરાઉન્ડિંગ જે કંઈ આપણા ડિસ્ટ્રિક્ટ છે, જુનાગઢ, ભાવનગર, જામનગર, એ બધાનું કેપિટલ આપણે રાજકોટ લાગુ પડે છે. એટલે રાજકોટનું ફ્યુચર ખૂબ સારું છે. બીજા નંબરમાં અહીંયા એક્સપોર્ટ ઇમ્પોર્ટના જે ઇન્ડસ્ટ્રીઝ છે એનું પણ ખૂબ સારું આવતા ટાઈમમાં ફ્યુચર છે. સાથે સાથે નવું જે કાંઈ ઇન્ડસ્ટ્રીઝ જે આવી છે શાહપરની અંદર, મેટોડાની અંદર નવા અમુક ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડિક્લેર કર્યા છે, ત્યાં પણ નવી ઇન્ડસ્ટ્રીઓ ઘણી સારી આવી છે. એનું પણ ડેવલપમેન્ટ ખૂબ સારું થાય છે. એટલે રાજકોટમાં છેલ્લા ટાઈમમાં જે નવા ગામ ભળ્યા છે, મોટા મવા, ઘંટેશ્વર, મુંજકા, મવડી, આ બધા વિસ્તારની અંદર જે નવો વિસ્તાર છે ત્યાં ખૂબ સારું આવતા ટાઈમમાં ડેવલપમેન્ટ થવાનું અમે ફ્યુચર જોઈ રહ્યા છીએ અને ખૂબ સારું ડેવલપમેન્ટ થાય છે. એની સાથે સાથે રાજકોટની અંદર જે આ નવા ભરેલા ગામની અંદર જે રોડ રસ્તા બન્યા છે એ ખૂબ સારી સાઇઝ છે, મોટી સાઇઝ છે. એટલે રાજકોટની અંદર ડેવલપમેન્ટના ખૂબ સારા ફ્યુચરમાં સ્કોપ છે. સાથે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ત્યાં કાર્ગો સર્વિસ હમણાં 2-3 દિવસ પહેલાં જ ડિક્લેર થઈ, એ પણ ખૂબ સારી વાત છે સૌરાષ્ટ્ર માટે. સાથે સાથે એમ્સ, નવું આપણું રેસકોર્સ સેકન્ડ રિંગ રોડ ઉપર, અને એનું પણ ખૂબ સારું ડેવલપમેન્ટ થયું છે. એટલે આવતા ટાઈમની અંદર રાજકોટનું ઓલ ઓવર રિયલ એસ્ટેટ માર્કેટ ખૂબ સારી રહેવાની છે એવું અમે જોઈ રહ્યા છીએ. બિલકુલ. પરેશભાઈ, હવે આપના પાસે આવીએ. રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટનું જરા ઓવરવ્યૂ પહેલાં તો, કેમ કે નવા શહેરની વાત આજે કરવી છે મારું શહેર નવું શહેર સિરીઝની અંદર. પણ સૌથી પહેલાં તો રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટની હાલની સ્થિતિ પરેશભાઈ કેવી છે? જી, રાજકોટ છે એ સૌરાષ્ટ્રનો પાટનગર છે અને મેજોરિટી સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ સિટીમાં આવવાનું વિચારે તો સૌથી પહેલાં પસંદગી રાજકોટની કરતા હોય છે. એટલે રાજકોટનું ભવિષ્ય ખૂબ ઉજળું છે અને અહીંયા નાની મોટી થઈને 10,000 કરતાં વધારે ઇન્ડસ્ટ્રીઝ છે જે ખૂબ સારી ડેવલપ થઈ રહી છે. એટલે રાજકોટનું રિયલ એસ્ટેટ માર્કેટનું ભવિષ્ય ખૂબ સારું છે એવું માની શકાય. ઓકે, હવે દિલીપભાઈ, તમારા પાસેથી એ સમજવું છે કે જ્યારે આજે આપણે નવા રાજકોટની વાત કરી રહ્યા છીએ તો આ નવું રાજકોટ છે શું, કયા પ્રકારના વિસ્તારો અહીં છે તે પહેલાં થોડું આપણે દર્શક મિત્રોને સમજાવવું જોઈએ. એટલે સૌથી પહેલાં તો ત્યાંથી જ શરૂઆત કરીએ કે આ નવું રાજકોટ છે શું, તેને કઈ રીતે સમજી શકાય? નવા રાજકોટ એટલે આપણે સેકન્ડ રિંગ રોડ, ન્યૂ રિંગ રોડ જે હમણાં 4 ટ્રેક થવા જઈ રહ્યો છે, એને આજુબાજુ જે ગામ આવેલા છે, તો આપણે વાત કરું મવડી, મોટા મવા, મુંજકા, આગળ ઘંટેશ્વર, આ જે બધા ગામનું જે ડેવલપમેન્ટ છે સેકન્ડ રિંગ રોડની પેરીફેરીમાં, જે આખું આપણે કિલોમીટર વાઇઝ કહીએ આપણે, તો એ કિલોમીટર વાઇઝ બંને બાજુ
નવું ડેવલપમેન્ટ ખૂબ સારી રીતે ત્યાં થઈ રહ્યું છે. સાથે સાથે ત્યાં નવા રસ્તા, કનેક્ટિવિટી, નવી ટીપી પણ બહુ ફાસ્ટલી થાય છે અત્યારે. એટલે રોડ રસ્તાના રીઝનથી ત્યાં નવા રાજકોટનું ડેવલપમેન્ટ આ વિસ્તારમાં, જેને આપણે નવું રાજકોટ આવતા ટાઈમમાં કહી શકશું, એવું આપણે કહી શકીએ. એની સાથે આપણે વાત કરું તો મુંજકા અને ત્યાં નવું રેસકોર્સ, એને ઘંટેશ્વરમાં કે જ્યાં એમ્સ આવેલી છે, આ સાઈડ મવડી વિસ્તારમાં પણ કોર્પોરેશને સ્પોર્ટ્સ સંકુલથી માંડીને અલગ અલગ નવા ઘણા બધા ડિક્લેર કર્યું છે એમ્યુનિટીઝ વાઇઝ. તો એનું ડેવલપમેન્ટ પણ ખૂબ સારું છે. એટલે આ બધા નવા રાજકોટ માટે બહુ સારો વિસ્તાર થવાનો છે. ઓકે, પરેશભાઈ, આપના પાસે પણ નવા રાજકોટને કઈ રીતે સમજવું, સૌથી પહેલાં તો એ ખાસ ધ્યાન પર રાખવું જરૂરી છે, કેમ કે નવા જે વિકસી રહેલા વિસ્તારો છે તેને જો સમજી લઈએ તો આ નવું શહેર જે વિકસી રહ્યું છે તે વધુ નજીકથી આપણે સમજી શકીએ. પરેશભાઈ જી, નવા રાજકોટમાં આપણે ઘંટેશ્વરથી ચાલુ કરીએ તો ઘંટેશ્વર, વેજાગામ, વાજળીગઢ, મુંજકા, મોટા મોવા, કણકોટ, મવડી, કાંગસિયાળી, કોઠારિયા અને આપણે ઉપલો કાંઠો કહી શકાય તો એ મોરબી રોડ, ખાસ કરીને આ બધા વિસ્તાર વધારે ડેવલપ થઈ રહ્યા છે અત્યારે નવા રાજકોટમાં. દિલીપભાઈ, હવે એ સમજાવો કે આ જૂના રાજકોટ એટલે કે હાલના શહેર અને નવું જે વિકસી રહેલું શહેર છે એટલે કે નવું રાજકોટ, આ બંનેની વચ્ચે પરિવર્તન એટલે તફાવત શું છે, આપણે એ સમજવું જરૂરી છે. તો ત્યારથી ખ્યાલ આવે કે આગળના શહેરનું વિઝન શું છે. તો પહેલાં એ સમજાવો, આ નવા રાજકોટ અને જૂના રાજકોટ વચ્ચે તફાવત શું છે? યસ, આપણે પહેલાં શું હતું કે જૂના રાજકોટની અંદર રોડ બહુ નાના હતા અને નાના છે એ ત્યારે ટીપીમાં નાના રસ્તા મુકાતા, એટલે ત્યાં ડેવલપમેન્ટ જે વધ્યું છે એટલે થોડુંક કન્જેસ્ટેડ નાના રોડને રીઝનથી. અને બીજા નંબરમાં એ જૂના રાજકોટની અંદર બેઝમેન્ટવાળા બિલ્ડિંગો ખૂબ ઓછા બન્યા છે, એટલે પાર્કિંગના ઇસ્યુ જૂના રાજકોટમાં અત્યારે ખૂબ જ કન્જેસ્ટેડ થાય છે. અને સેકન્ડ થિંગ કે ત્યાં જે એરેન્જમેન્ટ છે ડ્રેનેજની, ઇલેક્ટ્રિક સપ્લાયની, એ ખૂબ અત્યારે ઓછું, એમ કે એટલું બધું જે ડેવલપમેન્ટ રોડ રસ્તા ઓછા કારણે ત્યાં થોડુંક બધું કન્જેસ્ટેડ થયું છે. હવે જ્યારે નવા રાજકોટની આપણે વાત કરું કે ટીપીની અંદર મિનિમમ 12 મીટરનો રોડ મૂકવામાં આવ્યો છે, પ્લસ હવે તો 18 મીટર, 30 મીટર એવા બધા રોડની વિડ્થ નવા રાજકોટની અંદર મૂકવામાં આવ્યા છે. એટલે આ બધી સમસ્યા. અને બીજા નંબરમાં આપણા નવા GDCR પ્રમાણે કહીએ તો એ બધા કોમર્શિયલ જે થશે નવા રાજકોટમાં, રેસિડન્સ, એ બધા પાર્કિંગ અનુલક્ષી એ બધા પ્રોજેક્ટ બનવાના. એટલે ક્યારે પણ નવું રાજકોટનું જે ડેવલપમેન્ટ થશે એ ખૂબ જ સારું, નીટ એન્ડ ક્લીન અને ફૂલ પાર્કિંગવાળા અને લક્ઝરિયસ ફેસિલિટીવાળા એ બધા પ્રોજેક્ટ થશે. એટલે જૂનું નવા રાજકોટ વચ્ચે આ થોડોક તફાવત છે અત્યારે. બિલકુલ, પરેશભાઈ આપ પણ સમજાવો જરા, કેમ કે આ જૂના રાજકોટ અને નવા રાજકોટ વચ્ચે તફાવત બહુ રસપ્રદ છે, જેમ દિલીપભાઈ સમજાવી રહ્યા હતા. તમે થોડું, કેમ કે કયા પ્રકારની નવી એવી સુવિધાઓ હશે એ પણ સમજવું જરૂરી છે. પરેશભાઈ જી, જૂના રાજકોટમાં આપ જોશો તો રોડ ખૂબ સાંકડા છે. નવા રાજકોટમાં નવી ટીપી સ્કીમો આવી છે, એના હિસાબે રોડ ખૂબ મોટા છે. 60 ફૂટ, 80 ફૂટથી માંડીને 200 ફૂટ લગીનું રોડ નેટવર્ક છે. નવા રાજકોટમાં પ્લાનિંગ સાથે કોર્પોરેશન અને રૂડા કામ કરે છે, તો ત્યાં ગાર્ડન આપણે જોઈએ તો વધારે છે, પ્લેગ્રાઉન્ડ એરિયા પણ વધારે છે, અને જે કાંઈ નવી સ્કૂલો, કોલેજો, મોલ, આ બધું ડેવલપ થયું છે એ નવા રાજકોટમાં થયું છે. આના હિસાબથી લોકો નવા રાજકોટમાં રહેવાનું પહેલાં પસંદ કરે છે. જૂના રાજકોટમાંથી ઘણા બધા લોકો શિફ્ટ થઈને નવા રાજકોટ તરફ આવી રહ્યા છે. બિલકુલ, દિલીપભાઈ, જેમ હમણાં પરેશભાઈ કહી રહ્યા હતા કે પ્લાનિંગ એવી રીતનું કરવામાં આવ્યું છે કે દર થોડા અંતરે યુટિલિટી માટેના પ્લોટ્સ હોય નવા પ્લાનિંગ હિસાબે, નવા રાજકોટના હિસાબે. તો એ જરા હવે આપણે ફોકસ કરીએ. આ પ્લાનિંગ જે છે તેમાં કયા કયા મુદ્દાઓ નવા રાજકોટ માટે ખાસ ધ્યાન પર રાખવામાં આવ્યા છે, દિલીપભાઈ? નવા રાજકોટની અંદર જે નવી ટીપીની અંદર પર્સન્ટેજ ઓફ જે એમાં ટીપીની અંદર જે પ્લોટ મૂકવાના આવતા હોય એમાં ઘણા ગાર્ડન માટેના પ્લોટ ઘણા મૂકવામાં આવ્યા છે ટીપીની અંદર. એટલે ઓપનનેસ જે આપણે ટીપીમાં કહીએ એ ખૂબ સારી રહેવાની છે. બીજા
જે નવું ડેવલપમેન્ટ થશે એ પ્રમાણે બધી ટીપીની અંદર જગ્યાઓ મૂકવામાં આવી છે. એટલે એ બધી ફેસિલિટી, હોસ્પિટલ માટેનો પ્લોટ હોય, બીજું ફાયર માટેના પ્લોટ હોય, એટલે આ બધા સેફટી, સિક્યુરિટી અને રિક્વાયરમેન્ટ એ બધું એ નવા ટીપીની અંદર ધ્યાનમાં લેવામાં આવ્યું છે. એટલે આ બધી વસ્તુનું ડેવલપમેન્ટ નવી ટીપીની અંદર થશે તો આમ જનતાને બધાને આ સારી ફેસિલિટી મળશે. બિલકુલ. પરેશભાઈ, આપ પણ જરા સમજાવો, એવી કઈ સુખ સુવિધાઓ હશે નવા રાજકોટમાં કે જે જૂના રાજકોટથી નવા રાજકોટને થોડું અલગ કરે છે? એવી ફેસિલિટીઝ શક્ય છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વગેરે પર પણ થોડું ધ્યાન આપવામાં આવ્યું હોય? પરેશભાઈ. જી, રાજકોટમાં અત્યારે ટાઉન પ્લાનિંગ ખૂબ સરસ ચાલી રહ્યું છે અને રૂડા દ્વારા નવી નવી સ્કીમો બનાવવામાં આવે છે. અને આ સ્કીમો થકી મેં આપને કીધું એમ કે નવા પ્લોટ્સ જ્યારે રૂડાને મળશે ને કોર્પોરેશનને મળશે ત્યારે એમાં ઘણા બધા ગાર્ડન્સ અને લોકોને ઉપયોગી બધી વસ્તુ, પ્લેગ્રાઉન્ડથી માંડી, લાઇબ્રેરીથી માંડી અને ઘણી બધી વ્યવસ્થિત એમાં ઉપયોગી થશે. સાથે સાથ બિલ્ડર પણ નવા જે ડેવલપમેન્ટ વિસ્તાર છે એમાં ફોકસ કરી અને નવી નવી સારી સારી સ્કીમો, અત્યારે 70 મીટરની રાજકોટમાં તો હવે 250 મીટર લગીની સ્કીમો પણ લોન્ચ થઈ રહી છે. એટલે ટોલેસ્ટ બિલ્ડિંગ ગુજરાતમાં આપણે કહી શકાય એવા બિલ્ડિંગ પણ રાજકોટમાં લોન્ચ થઈ રહ્યા છે. લોકોને ઊંચાઈ ઉપર રહેવાનું વધારે પસંદ છે, એટલે જેટલી ઊંચી ઇમારતો ગુજરાત સરકાર તરફથી હમણાં છૂટ મળી છે એ મેક્સિમમ ઊંચાઈવાળી બિલ્ડિંગો રાજકોટમાં નવી હવે આકાર પામશે એવું હું માની રહ્યો છું. ઓકે. દિલીપભાઈ, હવે સુખ સુવિધાઓની વાત કરીએ, કેમ કે નવા રાજકોટમાં ઘણી બધી બાબતોનું ધ્યાન પ્લાનિંગના હિસાબે જ રાખવામાં આવ્યું છે, નવી ટીપીના હિસાબે રાખવામાં આવ્યું છે. તો એ દિલીપભાઈ જરા સમજાવો, કયા કયા મુદ્દાઓ, જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ થઈ ગયું, તો BRTS માટે પણ અલગ અલગ સ્માર્ટ સિટી વગેરે વિસ્તારો જે ડેવલપ થઈ રહ્યા છે અત્યારે રાજકોટમાં, તો એ પણ જરા આપણે સમજાવીએ સર. નવું સ્માર્ટ સિટી એ આપણે ઘંટેશ્વર અને મુંજકામાં મૂકવામાં આવ્યું છે, સેકન્ડ રિંગ રોડ ઉપર. એટલે એની કનેક્ટિવિટી ખૂબ સારી છે સ્માર્ટ સિટીની. અને BRTS રૂટ પણ ડેવલપ કરવાના છે અને સેકન્ડ રિંગ રોડનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે. એટલે ઇન ફ્યુચરમાં એની કનેક્ટિવિટી સિટી એરે જૂના રાજકોટ સાથે ખૂબ સારી રીતે કરવામાં આવી છે. નવા રાજકોટનું સાથે તો કનેક્ટિવિટી છે જ, પણ એ નવું જે સ્માર્ટ સિટીને જે નવું રેસકોર્સ બની રહ્યું છે એનું કનેક્શન જૂના રાજકોટ સાથે ખૂબ સારી રીતે કર્યું છે. એટલે ખૂબ સારું એનું યુઝ થશે અને ખૂબ સારી રીતે ઉપયોગ થશે અને એ રાજકોટ માટે ખૂબ સારી વાત છે. બિલકુલ. સ્માર્ટ સિટીને થોડું વધારે નજીકથી પરેશભાઈ તમારા પાસે પણ સમજવું છે, કારણ કે પહેલેથી જ BRTS વગેરેના પ્લાનિંગ ખૂબ સરસ રીતે અત્યારે કરવામાં આવ્યા છે. જે લેઆઉટ છે તે બહુ રસપ્રદ છે. પરેશભાઈ, ગવર્મેન્ટે, કેન્દ્ર સરકારે પહેલા ફેઝમાં 100થી વધારે સ્માર્ટ સિટી પસંદ કર્યા હતા. એમાં એનું એક રાજકોટ હતું. તો સ્માર્ટ સિટી કેવું હોવું જોઈએ, તો રાજકોટમાં રૈયા વિસ્તારમાં એક ટીપી સ્કીમ બની અને એક મોડલ બનાવ્યું કોર્પોરેશને કે સ્માર્ટ સિટીની વ્યાખ્યા આવી હોવી જોઈએ કે રોડ સારા હોય, મોટા હોય, ગ્રીનરી વધારે હોય, ગ્રીન પેચ વધારે હોય અને એમાં બધી ફેસિલિટી, કોઈ લોકો રહેવા આવે પહેલાં ભૂગર્ભ ગટર, પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ, રોડ, આ બધું પહેલાં હોય. અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકો રહેવા આવી જાય એના 2-5 વર્ષ લગી સુવિધા આવતી નથી કે 10 વર્ષ લગી સુવિધા આવતી નથી. તો પહેલાં સુવિધા અને પછી લોકો. માનવ ત્યાં સુવિધા નહીં પણ સુવિધા ત્યાં માનવ. આ કોન્સેપ્ટ આરે સ્માર્ટ સિટીનું ડેવલપમેન્ટ થાય તો લોકોને પણ ખૂબ મજા આવે. એટલે આ સ્માર્ટ સિટી રાજકોટમાં રૈયા વિસ્તારમાં થયું છે અને ખૂબ સારું ડેવલપમેન્ટ થયું છે. હવે બિલ્ડરો દ્વારા અહીંયા પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં આ ડેવલપમેન્ટનો લોકોને ખૂબ સારો લાભ મળશે. નવું રેસકોર્સ પણ છે, અટલ સરોવર પણ છે. તો લોકોને માટે એ ખૂબ અનુકૂળતાવાળો વિસ્તાર છે અને લોકો ટૂંક સમયમાં ત્યાં ખૂબ મોટી માત્રામાં બિલ્ડરો પ્રોજેક્ટ કરશે અને લોકોને રહેવા જશે એવું મારું માનવું છે. બિલકુલ. દિલીપભાઈ, હવે આપણે ભવિષ્ય થોડું સમજવાની કોશિશ કરીએ. કયા પ્રકારના નવા રાજકોટમાં આપણે જઈ રહ્યા છીએ? હવે નવું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે કયા પ્રકારનું થઈ રહ્યું છે? એટલે કે ફ્યુચર પ્લાનિંગ કયા પ્રકારનું છે? વસ્તી વચ્ચે રસ્તાની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ, એ થોડું હવે દિલીપભાઈ સમજાવો. નવા ટીપીની અંદર મોટા રોડ મૂક્યા છે. એટલે મોટા રોડને હિસાબે GDCRની અંદર ખૂબ હાઇટવાળા બિલ્ડિંગની પરમિશન સરકારે આપી છે. જે આજે અમદાવાદની અંદર આઇકોનિક બિલ્ડિંગ બને છે એવા બિલ્ડિંગ મોટા રોડ ઉપર, આઇકોનિક બિલ્ડિંગો રિંગ રોડ ઉપર, એને કનેક્ટિંગ 30 મીટરનો રોડ ઉપર હોય તો મવડીમાં, મુંજકામાં એ બધા 100 મીટર, 70 મીટર અને એ બહુ ટૂંકમાં હાઇટવાળા બિલ્ડિંગ બનશે.
એટલે આપણે આવતા ટાઈમની અંદર એવી સ્કાયલાઇન સેકન્ડ રિંગ રોડ ઉપર જોઈ શકશું કે જે ફોરેન કન્ટ્રીમાં જે સ્કાયલાઇન હોય છે, જેમ અમદાવાદની અંદર અમુક સ્કાયલાઇન થઈ છે, બોમ્બેની અંદર સ્કાયલાઇન થઈ છે, એવી આવતા વર્ષોમાં આવતા ટાઈમમાં એવી સ્કાયલાઇન આપણે રાજકોટમાં પણ જોવા મળશે. ઓકે, પરેશભાઈ, તમારા પાસે પણ કેમ કે નવા ટીપીની જ્યારે વાત આવે છે તો નવું સુધારો જે થઈ રહ્યો છે તે સમજવો જરૂરી બને, તો જરા એ પણ સમજાવો પરેશભાઈ. જૂની ટીપી સ્કીમમાં રોડ રસ્તા નાના હતા અને ઘણી બધી એવી વસ્તુઓ હતી કે જેમાં પહેલાં 25%ની સ્કીમ હતી, પછી 32% થઈ, હવે 40% લગી ગવર્મેન્ટ કપાત લઈ શકે છે. એટલે સરકાર પાસે જગ્યા બધું વધારે આવે છે, એટલે સરકાર એનો યોગ્ય ઉપયોગ કરે છે અને રોડ મોટા કરે છે, ગાર્ડન મોટા કરે છે, જે બેઝિક લોકો યુઝ કરે છે, જે વપરાશ વધારે કરે છે એનો, અને નાના માણસો માટેના જે ક્વાર્ટર છે એનો પણ વધારે પડતો એમાં પ્લોટ રાખવામાં આવે છે, કારણ કે લોકો સારા વિસ્તારમાં બધાય નાનામાં નાનો વ્યક્તિ હોય એમાં ઘર લઈ શકે, આ હેતુથી SCWSના પ્લોટ પણ વધારે હોય છે. તો આ બધા ફેરફારો હારે અત્યારે સમયની તાલ મિલાવીને અમારા રૂડા છે, કોર્પોરેશન છે, એ ટીપી સ્કીમનું નિર્માણ કરે છે. ઓકે, હવે જ્યારે આપણે ટીપી સ્કીમ વગેરેની વાત કરી લીધી, નવા વિસ્તારો જે નવા ડેવલપ થઈ રહ્યા છે તે વિસ્તારો ફરી એકવાર જરા આપણે સમજાવી દઈએ. દિલીપભાઈ, પહેલાં આપના પાસે નવા રાજકોટને કયા વિસ્તારો અત્યારે ફિલહાલ આવરી રહ્યા છે? અત્યારે આપને વાત કરું તો સેકન્ડ રિંગ રોડ ઉપર મવડી વિસ્તાર કે જ્યાં નવી ટીપી આવી છે, મવડીની 34, 35, 36 ટીપી નંબર, આ બાજુ એની બાજુમાં મોટા મવા કે ત્યાં પણ સારી ટીપી ફાઇનલ હવે થવા જઈ રહી છે, એટલે ત્યાં ડેવલપમેન્ટ થશે. એનાથી આગળ નવું રેસકોર્સ બન્યું છે, જે આપણે કટારિયા સર્કલ આગળ જે આપણું આઇકોનિક બ્રિજ થવાનો છે, સીધું ડાયરેક્ટ કનેક્ટિંગ આપણું ન્યૂ રેસકોર્સ સાથે છે, જેને આપણે મુંજકા વિસ્તાર કહેવામાં આવે છે, અને એ ડાયરેક્ટલું કનેક્શન થશે એમ સાથે. એટલે આ જે મુંજકાનો વિસ્તાર છે એની અંદરના જે રોડ રસ્તા ખૂબ મોટી વિડ્થના મૂક્યા છે, એટલે આ બધો વિસ્તાર ખૂબ સારી રીતે ડેવલપમેન્ટ થવાનો છે. બિલકુલ. પરેશભાઈ, આપના પાસે પણ નવા એવા વિસ્તારો જે ડેવલપ થઈ રહ્યા હોય, જે હાઇલાઇટ થઈ રહ્યા હોય, કેમ કે રાજકોટ ચારે તરફ વિકસી રહ્યું છે અત્યારે ફિલહાલ. રાજકોટમાં આમ તો સાહેબ ફરતી કોર સારું ડેવલપમેન્ટ છે, પણ આમ જોઈ શકાય તો લોકોને કાલાવ રોડનો મોહ બહુ છે, એટલે અહીંયા કાલાવ રોડની આજુબાજુના વિસ્તાર છે, મોટા મહુવા, નાના મહુવા, મુંજકા, એ વિસ્તાર વધારે ડેવલપ થાય છે. પણ જામનગર રોડથી જે પબ્લિક આવે છે એ ઘંટેશ્વર વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે. ગોંડલથી જે પબ્લિક આવે, જૂનાગઢથી જે પબ્લિક આવે એ ગોંડલ રોડની આજુબાજુમાં કાંગસિયારીને મવડી વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે. એટલે આમ સમાન વિકાસ છે, પણ કાલાવ રોડ અમારે ત્યાં એવરગ્રીન છે, હંમેશા કાલાવ રોડની આજુબાજુના ડેવલપમેન્ટ વધારે હોય છે. બિલકુલ. હવે છેલ્લે વાત કરવી છે મારે ભવિષ્યની, એટલે કે રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટનું ભવિષ્ય. નવા રાજકોટની વાત કરી તો એ ભવિષ્ય કેવું હશે, દિલીપભાઈ? રાજકોટનું ભવિષ્ય ખૂબ સારું હશે, કારણ કે સૌરાષ્ટ્રનું પાટનગર છે. બધા આપણા ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે વાત કરું, જામનગર, જૂનાગઢ, ભાવનગર, એ બધા નજીકના જે વિસ્તાર છે, આમ સોમનાથ બાજુ કહું, આમ જામનગર સાઈડ, એ બધાનું કેપિટલ રાજકોટ છે. એની સાથે સાથે કાર્ગો આપણું એરપોર્ટ સ્ટાર્ટ થઈ ગયું છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે નવી ઇન્ડસ્ટ્રીઝને એક્સપોર્ટ બિઝનેસ પણ ખૂબ સારો એવો બિઝનેસ થાય છે બધાના, અને ખૂબ સારો રાજકોટનું ફ્યુચર છે આવતા ટાઈમની અંદર, કે ઘણું સારું ડેવલપમેન્ટ, કોર્પોરેશન પણ સારું ડેવલપમેન્ટ કરે છે. અત્યારે જે રોડ રસ્તા આપને વાત કરું તો કટારિયા બ્રિજ આગળનો જે બ્રિજ બનશે, સેકન્ડ રિંગ રોડ પણ 4 ટ્રેક બની રહ્યો છે, અત્યારે ડ્રેનેજના કામ ચાલુ છે. એટલે આ બધા ડેવલપમેન્ટ અત્યારે થોડીક બધાને અગવડતા આવે છે, પણ આ બધું ડેવલપમેન્ટ જેટલું ફાસ્ટ થશે તો રાજકોટ માટેનું રિયલ એસ્ટેટ આવતા ટાઈમમાં ખૂબ સારું ફ્યુચર છે એવું આપણે કહી શકાય. બિલકુલ. પરેશભાઈ, આપના પાસે પણ નવા રાજકોટની નવી વાત આપણે કરી રહ્યા છીએ, ત્યારે રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટનું ભવિષ્ય, રાજકોટ શહેરનું ભવિષ્ય જરા સમજાવો સર. હું એવું માનું છું કે અહીંના બિલ્ડરો ક્વોલિટી વર્ક દેવાવાળા છે, કમિટમેન્ટ સાથે ઊભા રહેવાવાળા છે, ટાઈમે કામ કરવું, સારું કામ કરવું, અને જે કંઈ કસ્ટમરને કીધું એના કરતાં સારું આપવું. હવે આપ ભવિષ્ય વાત કરી તો રાજકોટ ખૂબ હજી ડેવલપ થવાનું છે, ખૂબ ગ્રોથની જગ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ ખૂબ ગ્રોથ અત્યારે થાય છે. નાનીથી માંડીને બિગ સ્કેલની ઇન્ડસ્ટ્રી અહીંયા બહુ સારી એવી ચાલે છે.
અને રાજકોટનું માર્કેટ, રાજકોટ કોઈ એક બિઝનેસ ઉપર આધારિત નથી, રાજકોટમાં મલ્ટી બિઝનેસ છે. એટલે રાજકોટનું રિયલ એસ્ટેટ માર્કેટ હું એવું માનું છું કે ભવિષ્યમાં ખૂબ સારું રહેવાનું છે. બિલકુલ. દિલીપભાઈ, પરેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા આજની આ ચર્ચામાં. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી નવા રાજકોટની વાત. મારું શહેર નવું શહેર સિરીઝ અંતર્ગત આજે આ ચર્ચા કરી છે. સમય થયો છે હવે એક બ્રેક લેવાનો, અને બ્રેક બાદ અમારી ખાસ રજૂઆત સ્પેસ ફેક્ટર હેલ્પલાઇન લઈને આવી રહ્યા છીએ. અને દર્શક મિત્રો, હવે અમે આપના માટે લાવ્યા છીએ ખાસ રજૂઆત સ્પેસ ફેક્ટર હેલ્પલાઇન, જેમાં આપણે વાત કરીશું કઈ રીતે તમને મૂંઝવતા સવાલોના ખૂબ જ સરળ જવાબ આપણને મળી શકે. તો વિશ્વનાથ ડેવલપર્સના સ્વાગત સર આપણી સાથે છે. સર સ્વાગત. અને સ્પેસ ફેક્ટરના રવિ સર આપણી સાથે છે. તો આપ બંનેનું સ્વાગત કરીએ. થેન્ક યુ. આજે ડિસ્કસ કરવું છે આપણે હેલ્પલાઇનની અંદર કે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ મકાન ખરીદવા જાય છે તો કયા એવા મુદ્દાઓ છે કે જે ચેકલિસ્ટ બનાવીને આપણે ડિસ્કસ કરવા જોઈએ અથવા તો એને નોટ ડાઉન કરવા જોઈએ. તો સ્વાગત સર, સૌથી પહેલાં આપના પાસે. આઈ થિંક મકાન ખરીદવું હરેકનું સપનું હોય છે, એટલે હું એવું માનું કે 3 મેઇન મુદ્દા જે હરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવા જોઈએ. જેમાંનું એક છે કે જ્યારે બી મકાનની કિંમત તમને કહેવામાં આવે ત્યારે ખાસ ડેવલપરને પૂછવું કે ઓલ ઇન્ક્લુઝિવ કિંમત તમારી જાણમાં તમને મળે. અત્યારે કેવું છે કે ઘણા ડેવલપર્સ રેરા કાર્પેટ પર વેચી રહ્યા છે, ઘણા અત્યારે સુપર બિલ્ડઅપ પર વેચાય છે. આપણે હંમેશા મગજમાં લઈને ચાલવું જોઈએ કે ટોટલ કોસ્ટ, ઓલ ઇન્ક્લુઝિવ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇન્ક્લુડિંગ ધ ગવર્મેન્ટ ટેક્સીસ, સ્ટેમ્પ ડ્યુટી, મેન્ટેનન્સ બધા સાથે આપણને કેટલામાં ઘરે મકાન પડે છે એ આપણી માટે બહુ મહત્વનું છે. સો આઈ થિંક દેટ ઇઝ ધ નંબર 1 પોઈન્ટ વિચ યુઝ્યુઅલી આઈ હેવ સીન કે ઘણીવાર એને લેટ ગો કરતા હોય છે અથવા એને ગણતરીમાં લેતા નથી. પર સ્ક્વેર ફીટ રેટને વધારે મહત્વ આપે છે કે ભાઈ મને પર સ્ક્વેર ફીટમાં પેલા ડેવલપર કરતાં આ ડેવલપરને સસ્તું મળ્યું એટલે મને મકાન સસ્તું પડ્યું. પણ જો કે હકીકત એવી કદાચ ના પણ હોય. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે કે જે દરેક ગ્રાહકે ધ્યાનમાં રાખવું જોઈએ. નંબર 2 છે કે એની લોન એલિજિબિલિટી, કે દરેક વ્યક્તિએ એની લોન જો શક્ય હોય તો એને પ્રી એસેસમેન્ટ કરાવડાવી મકાન જ્યારે ખરીદે છે એ પહેલાં એના ડોક્યુમેન્ટ્સ બેંકમાં જઈને તપાસ કરાવી શકે છે. આ યુઝ્યુઅલી ઘણા લોકોને ખ્યાલ નથી હોતો, પણ આપની ચેનલના માધ્યમથી આપણે જણાવી શકીએ છીએ કે ભાઈ તમે પ્રી એસેસમેન્ટ તમારું કોઈ પણ વખતે કરાવી શકો છો કે ભાઈ તમારી એલિજિબિલિટી કેટલી છે. તમને 70 લાખની લોન મળશે, 50 લાખની મળશે, 30 લાખની મળશે, કરોડ રૂપિયાની મળશે. એ તમારા ફાઇનાન્શિયલ્સ અથવા તમે જો કો એપ્લિકન્ટ તરીકે તમારા વાઇફને અથવા તમારા કોઈક સભ્યોને જોવા માંગતા હો તો બંનેનું ટોટલ કોમ્બિનેશન સાથે તમારે લોન કેટલી એલિજિબલ થઈ શકે છે એ તમારે પહેલાં તપાસ કરાવી રાખવી જોઈએ. યુઝ્યુઅલી મેં એવું માર્ક કર્યું છે કે લોકો મકાન બુક કરાયા પછી જ્યારે લોન લેવા જાય છે અને પછી ત્યારે એમને હેસલ્સ ફેસ થાય છે કે ભાઈ કોઈક આવક એમની અથવા આઈટીઆર રિટર્નના કારણે કોઈ પણ પ્રશ્નના કારણે જ્યારે લોન ઓછી પડે છે ત્યારે એ લોકોને એમના સપનાનું ઘરમાં એક પગ પાછો લેવો પડે છે. કાં તો પછી બિલ્ડર તરફથી કેન્સલેશનના ચાર્જીસ ને પછી ડિસ્પ્યુટ્સ ને બધું ક્રિએટ થાય છે. એની પહેલાં આપણે પોતે ક્લિયર થઈ જઈએ કે ભાઈ મને લોન આટલા રૂપિયાની મળે છે અને હું આટલા રૂપિયાનું મકાન ખરીદી શકું છું, તો આપણે માટે શોર્ટલિસ્ટિંગ બહુ ઇઝી થઈ જાય. નંબર 3 છે સ્વાભાવિક છે કે જે ડેવલપરનું હિસ્ટ્રી, એનો ટ્રેક રેકોર્ડ, એના કરંટ એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ્સમાં કઈ રીતનું એનો ફ્લો છે, કઈ રીતની ક્વોલિટી વસ્તુ આપી રહ્યો છે. જો સેમ્પલ હાઉસ તમે જોવા જાઓ છો તો ફક્ત ને ફક્ત ફર્નિચરવાળું સેમ્પલ હાઉસની બદલે જે નેકેડ અપાર્ટમેન્ટ જે આપણે કહીએ છીએ કે જેમાં એકચ્યુઅલ બિલ્ડર જે આપવાનો છે, જે વસ્તુ જોવાની હોય એ બધી વસ્તુઓનું બહુ જ બારીકીથી ધ્યાન આપવું જોઈએ. હાઇટ શું છે ફ્લોરની, કિચનનું પ્લેટફોર્મ કઈ રીતનું છે, ફ્લોરિંગ કેવી ક્વોલિટીનું છે, કઈ બ્રાન્ડના ફિટિંગ્સ છે, આ બધી વસ્તુ બહુ મહત્ત્વની છે. એટલે આ 3 વસ્તુ જો તમે ધ્યાનમાં રાખશો તો તમે તમારા ઘર ખરીદવાની ડિસિઝનમાં કોઈ દિવસ ખોટા નહીં પડો. ડેફિનેટલી. અચ્છા રવિ સર, તમારા પાસે આવીએ. હવે તો આજકાલ લગભગ બધાને એમ જ લાગે છે કે રેરા રજિસ્ટ્રેશન તો બધા પાસે હોય છે, તો શું રેરા રજિસ્ટ્રેશન ચેક કરવાનું હોય કે નહીં? અને લોંગ ટર્મ વિઝન જ્યારે કોઈ ઘર ખરીદે છે તો શું હોવું જોઈએ? સી રેરા તો રોબો સિસ્ટમ છે જ અને રેરા સિસ્ટમ તો આપણે ફોલો કરવી જ જોઈએ. યસ. પણ તે છતાં એના જે ટાઇટલ ડોક્યુમેન્ટ્સ છે પ્રોપર્ટીઝના
જેટલું પણ સમજો કે તમને ટેકનિકાલિટી ખબર પડે ઇનકેસ તમને ના ખ્યાલ આવે તો યુ કેન હાયર અ લોયર ઓલ્સો. તો બધા પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ એનું વેલ્યુએશન એને બધા જ જેટલા પણ ચેકલિસ્ટ છે એ બધું ધ્યાન રાખીને આપણે પ્રોપર્ટીના લીગલ એન્ટિટીને સંબોધવો જોઈએ, એ મારું સજેશન છે. અને લોંગ ટર્મ વિઝન શું હોવું જોઈએ જો ઘર ખરીદે છે તો કોઈ? લોંગ ટર્મ વિઝનમાં બે વસ્તુ કે ભાઈ ભવિષ્યમાં કદાચ તમને રિનોવેશન કરવાની કોઈ જરૂર લાગે તો કેટલી ફંક્શનાલિટી છે લેઆઉટમાં એ ડેફિનેટલી માઇન્ડમાં રાખવી જોઈએ. પ્લસ સમજો રીસેલ પોઈન્ટ ઓફ વ્યૂથી કે ભાઈ એરિયાનું એપ્રિસિએશન થશે કે નહીં એ થોડુંક નોલેજ આપણે લઈને આગળ વધે પ્રોપર્ટીમાં તો ઘણું સારું ડિસિઝન આપણે લઈ શકીએ છીએ. ડેફિનેટલી. તો થેન્ક યુ વન્સ અગેન અમારા સાથે જોડાવા માટે થઈને. તો આ છે સ્પેસ ફેક્ટર હેલ્પલાઇન, જેમાં આજે અમે તમને સમજાવ્યું કે એવા કયા 5 મુદ્દાઓ ચેકલિસ્ટ તમારે બનાવવા જોઈએ કે જ્યારે તમે ઘર ખરીદવા કે કોઈ પણ ઇનફેક્ટ પ્રોપર્ટી ખરીદવા જાઓ છો. અને આ સાથે દર્શક મિત્રો આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Co-powered by Space Factor, rewarded realty experience.